હોળી ધૂળેટીના તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે બજારમાં ધાણી, દાળિયા, ખજૂર, પતાસા અને હારડાનું બજારમાં આગમન થયું છે। હોલસેલ અને રિટેલમાં વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને પતાસા, હારડા અને ખજૂરીની માંગ વધારે જોવા મળી રહી છે। લોકોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે। ખજૂરને 4 થી 5 લાખ કિલોની વેચાણ થવાની ધારણા છે। હિન્દુ ધર્મના દરેક તહેવારોનું ધાર્મિક મહત્વ રહેલું છે અને સાથે પરંપરા પણ જોવા મળી રહી છે। હોળી ધૂળેટી એટલે રંગોનું પર્વ। હોલિકા દહનના બીજા દિવસે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે। હોળીના તહેવાર દરમિયાન ધાણી, દાળિયા, ખજૂર, પતાસા અને હારડાની ખરીદી કરે છે। હોલિકા દહનના દિવસે લોકો ધાર્મિક પરંપરા મુજબ ધાણી, ખજૂર અને દાળિયા સાથે હોલિકાની પરિક્રમા કરે છે। તો હોળીના તહેવાર દરમિયાન લોકો ધાણી, દાળી અને ખજૂર આરોગતા હોય છે તો પતાસા અને હારડાની પણ ખરીદી કરે છે। જેમના ઘરે પુત્રનો જન્મ થયો હોય અને તેમને પ્રથમ હોળી હોય તે પરિવાર દ્વારા પતાસા અને ખજૂરની લાવણી કરે છે। તો દરેક લોકો જેમના ઘરે પુત્ર જન્મ થયો હોય તેમને હારડા આપે છે। આથી પતાસા અને ખજૂરની પણ વધારે માંગ જોવા મળી રહી છે। ધાણીના ભાવની વાત કરીએ તો ગત વર્ષે ₹100માં વહેંચાણી હતી। ધાણીનો ભાવ આ વર્ષે બમણો જોવા મળી રહ્યો છે। હારડાનો ભાવ ₹80 થી 100 જેવો છે। પતાસાનો ભાવ 90 થી 110 જેવો છે। તેનો ભાવ ગત વર્ષની સરખામણી ₹10 થી 20નો વધારો થયો છે। તો ખજૂરનો ભાવ ₹50 થી 300 સુધીના કિલોના ભાવે વહેંચાય છે તેમ રિટેલ વેપારી નિલેશભાઈ રોકાણીએ જણાવ્યું હતું। નિલેશભાઈ મતલાણી, ખજૂર, ધાણી, દાળિયા, હીરા, પતાસા, કારેક, ટોપરું બધું રાખીએ છીએ। ભાવમાં એક પોપકોર્નમાં વધારો છે ને ઘરાકી મીડિયમ સારી છે। ખજૂરમાં 100 થી 200 રૂપિયા કિલોના, ધાણી દાળિયામાં 100 રૂપિયા, હીરા પતાસા 80-100 રૂપિયા કિલો બે છે। મમરાની કોથળી, કારેક, દ્રાક્ષ, ટોપરું વગેરે આઈટમ મળે હોળીની। એક પોપકોર્નમાં આ વખતે વધારો ભાવ છે, 200 રૂપિયા છે કિલોના, ઓલી વખતે 100 રૂપિયા હતા। પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ધાણી, દાળિયા, ખજૂર, પતાસા અને હારડાની ખરીદી કરી રહ્યા છે।